जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्। सुंदर सुंदर रूपो वाड़ी बहुरूपो वाड़ी गौओं सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे। આપણે આપણા જીવનમાં અતિ પુણ્યનું કાર્ય કરી રહ્યા હોય, અતિ સુંદર કાર્ય કરી રહ્યા હોય, પરંતુ તેના લાભ શું હોઈ શકે, તેના ફાયદાઓ કઈ પ્રકારે પ્રાપ્ત કરવા, તે આપણને જાણ રહેતી નથી। આપણે કહીએ ને કામ જીવનમાં આપણે જે કાર્ય કરીએ છીએ તેના બે પ્રકાર હોય છે, એક તો ફાયદાઓ અર્થાત એડવાન્ટેજીસ અને ગેરફાયદાઓ ડિસએડવાન્ટેજીસ। પરંતુ આપણે ગૌગ્રાસ રૂપી એક એવી સેવા કરી રહ્યા છીએ કે જેમાં ફાયદાઓ જ ફાયદાઓ છે, બધી પ્રકારથી આપણને લાભ જ લાભ પ્રાપ્ત થાય છે। ગૌ માતાને નિત્ય ગૌગ્રાસ પ્રદાન કરવાના શાસ્ત્રોમાં અનેક ફાયદાઓ અનેક લાભ બતાવ્યા છે, જેમાં ઘણા ખરા મુખ્ય ફાયદાઓ બતાવ્યા છે કે જેના પર મનુષ્યનું જીવન ટકેલું હોય છે, કે જે લાભ પર મનુષ્ય પોતાનું જીવન જીવી રહ્યો હોય એવા પ્રકારના લાભ માત્ર આપને ગૌગ્રાસ પ્રદાન કરવાથી મળે છે। પહેલા તો ગૌગ્રાસ પ્રદાન કરવાનો પણ એક ભાવ પ્રગટ કરવાનું જાણીએ કે ગૌગ્રાસ આપણે પ્રદાન કરીએ છીએ ત્યારે માત્ર ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન નથી કરી રહ્યા। ગૌગ્રાસ પ્રદાન કરતી વખતે આપણે સાક્ષાત 33 કોટી દેવતાઓને ભોગ આરોગાવી રહ્યા છીએ। આપણા હૃદયમાં તેવો ભાવ સદૈવ પ્રગટ રહેવો જોઈએ। તો આપણે વિશેષ કાળજી રાખવી જોઈએ કે આપણે ગૌમાતાને આપણા હાથોથી શું ખવડાવી રહ્યા છીએ, કે આપણાથી ગૌમાતાને કોઈ જૂઠન કોઈ ભોજન તો જઈ રહ્યું નથી ને, કોઈ એંઠવાડો હોય કોઈ જૂઠન હોય જે આપણા ઘરમાં વધેલો હોય વધેલું ભોજન તો જઈ રહ્યું નથી ને, કેમ કે માત્ર ગૌમાતા ગ્રહણ કરવાના નથી, તેમના ભીતર બિરાજમાન 33 કોટી દેવતાઓ એ ભોજનને ગ્રહણ કરે છે। આપણા હૃદયમાં તેવો ભાવ સદૈવ પ્રગટ રહેવો જોઈએ। ભાવની તો વાતો છે આ બધી। આપણા સનાતન ધર્મમાં આપણા શાસ્ત્રોમાં ગ્રંથોમાં બધા ભાવપૂર્ણ એ બધી શ્રદ્ધા એ બધો વિશ્વાસ એ બધો દ્રઢ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધા એ બધો ભાવના નિમિત્ત બતાવેલું છે કે તે બધા પુણ્ય લખી દીધા, ભાવ લખી દીધા, કેવા લાભ છે એ પણ લખી દીધા, પરંતુ જેવો આપણો ભાવ હશે આપણને તેવા લાભ તત્કાલ પ્રદાન થાય છે। ગૌમાતાને વધેલી રોટલી આપવી અને એમના વિચારથી એમના માટે વિચાર કરીને આપણે 2 રોટલી વધુ બનાવવી તેમાં અંતર હોય છે। આપણે વધેલી રોટલી આપીએ ને મનમાં એવું માન હોય કે હું તો નિત્ય ગૌમાતાને રોટલીઓ આપું છું, નિત્ય ગૌમાતાને ભોજન કરાવું છું, પણ એ તો જુઓ કે આપ ગૌમાતાને કેવું ભોજન કરાવી રહ્યા છો। તો એટલા માટે આપણે નિત્ય ભાવ પ્રગટ કરીને ગૌમાતાને ઘી ગોળ ને રોટલી ખવડાવવા જઈએ છીએ તેનો આનંદ અનેરો છે, અને જ્યારે ગૌમાતાને આપણે વધેલી રોટલી ખવડાવવા જઈએ છીએ તેનું દુઃખ પણ અનેરું છે। તો એ પ્રકારે આપણા મનમાં ભાવ પ્રગટ થાય, આપણે નિત્ય ગૌગ્રાસ પ્રદાન કરીએ। સૌ પ્રથમ ગૌગ્રાસ આપીએ ને ત્યારબાદ આપણે ભોજન ગ્રહણ કરીએ। ગૌગ્રાસ પ્રદાન કરવાના અનેક લાભ છે, જેનાથી સૌથી મોટો લાભ એ છે કે જે મનુષ્ય પોતાના હાથથી ગૌમાતાને 1 રોટલી પણ ખવડાવે છે, ગૌગ્રાસ આપે છે, એ મનુષ્યને સર્વાર્થ સિદ્ધ યોગની પ્રાપ્તિ થાય છે। અર્થાત સર્વ અર્થ સિદ્ધ યોગ, અર્થ અર્થાત ધન પૈસા લક્ષ્મી, તો સર્વ પ્રકારથી આપણે જે અર્થની સિદ્ધિ કરવી છે એ સિદ્ધિ આપણને માત્ર ગૌમાતાને 1 રોટલી પ્રદાન કરવાથી થઈ જાય છે। એ સર્વાર્થ સિદ્ધ યોગ જે આપણા જીવનમાં સહાયક રૂપ બનીને આપણને જીવનમાં સફળતા પ્રદાન કરાવે છે, એવો સર્વાર્થ સિદ્ધ યોગ ગૌમાતાને 1 રોટલી પ્રદાન કરવાથી થઈ જાય છે। માત્ર એમાં ભાવ હોવો આવશ્યક છે। અનેક મુખ્ય ફાયદાઓ બતાવ્યા।
જેમ કે ગૌ માતાને આપણે નિત્ય એક રોટલી પ્રદાન કરીએ છીએ, સૌ પ્રથમ ફાયદો એ છે કે મનુષ્યના પાપોનો ક્ષય થાય છે અને કર્મોનું શુદ્ધિકરણ થાય છે. મનુષ્યથી જાણતા અજાણતા આ જન્મમાં જે પાપ થયેલા છે, જાણતા અજાણતા ગયા જન્મોમાં જે પાપ થયેલા છે, એ બધા જન્મોના પાપોનો નાશ થાય છે અને આપણે અત્યારે જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મોનું શુદ્ધિકરણ થાય છે. આપણે કહીએ ને, કર્મ જ્યારે શુદ્ધિકરણ થઈ જાય છે, એ કર્મ આપણને સાત્વિકતા પ્રદાન કરે છે. કર્મ શુદ્ધિકરણ અર્થાત કે એ જે કર્મ આપણાથી કદાચ નકારાત્મક કર્મ પણ બની ગયું છે, આપણાથી કદાચ કોઈ દુષ્ટ કર્મ પણ બની ગયું છે, તેનું પણ શુદ્ધિકરણ થઈને એ કર્મ સાત્વિક કર્મમાં પરિણત થઈ જાય છે અને તત્કાલ આપણને પ્રાયશ્ચિત પણ થાય છે. આપણે એ કરેલા દુષ્ટ કર્મોનું પ્રાયશ્ચિત પણ આપણે તત્કાલ કરી લઈએ છીએ. કોઈના હૃદયને દુઃખ પહોંચ્યું હોય, કોઈના હૃદયને પીડા થઈ હોય, કોઈના જીવનમાં આપણે બાધારૂપી બન્યા હોય, એ બધી સમસ્યાઓનો સમાધાન આવે છે. ત્યારબાદ બીજો મુખ્ય ફાયદો બતાવ્યો દરિદ્રતાનો નાશ અને લક્ષ્મીનો વાસ. કે ગૌમાતાને નિત્ય એક રોટલી ખવડાવવાથી દરિદ્રતાનો નાશ થાય છે. આપણા ઘરમાં જેટલી દરિદ્રતા વસી ગઈ છે એ દરિદ્રતાનો નાશ થાય છે, અલક્ષ્મીનો નાશ થાય છે અને આપણને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી માતા આપણા પર અતિ પ્રસન્ન થાય છે. ગૌ માતાની સેવા દ્વારા લક્ષ્મી માતા આપણા પર પ્રસન્ન થઈ શકે છે. આપણા મનમાં વિચાર આવે, ધન લગતી જીવનમાં અનેક સમસ્યાઓ છે, ધનને લઈને, પૈસાને લઈને આપણે અનેક સંઘર્ષો કરી રહ્યા છીએ, તો પણ આપણને ધન કેમ પ્રાપ્ત થતું નથી? આપણે કોઈ ધંધો કરી રહ્યા છીએ, કોઈ વ્યાપાર કરી રહ્યા છીએ, કોઈ બિઝનેસ કરી રહ્યા છીએ, કોઈ સફળતાના ક્ષેત્રમાં આપણે માર્ગમાં ચાલી રહ્યા છીએ, તો પણ આપણને પૂરતું ધન કેમ પ્રાપ્ત થતું નથી? કર્જ કેમ વધતું જાય છે? આપણે ધન લગતી સમસ્યાઓ કેમ વધતી જાય છે? આપણા મનમાં જ્યારે એવા વિચારો આવે ત્યારે સમજવું કે હવે ગૌસેવા કરવાનો સમય આવી ગયો છે. તો ગૌસેવા કરવાથી, ગૌ માતા દ્વારા આપણે લક્ષ્મી માતા આપણા પર પ્રસન્ન થાય છે. લક્ષ્મી આપણા પર પ્રસન્ન ક્યારે થાય છે? જ્યારે તેમની અધિષ્ઠાત્રી દેવી ગૌ માતાની સેવા આપણે કરીએ છીએ ત્યારે લક્ષ્મી આપણા પર ધનવર્ષા કરે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો આપણે ભગવાન વિષ્ણુને પ્રિય હોય એવું કાર્ય કરવું પડે. તો એમના ભગવાનને પ્રિય આપણે કાર્ય કરીએ છીએ ત્યારે એમને પ્રસન્નતા થાય છે અને સાક્ષાત ભગવાન શ્રી યોગેશ્વરને તો ગૌ સેવા અતિ પ્રિય છે. ગૌ માતાની સેવામાં એમને અતિ આનંદની પ્રાપ્તિ થાય છે, એ અતિ આનંદિત અનુભૂતિ કરે છે. ત્યારબાદનો મુખ્ય ફાયદો બતાવ્યો કે આપણે અનેક પંડિતો પાસે જઈએ, અનેક જ્યોતિષો પાસે જઈએ, અનેક બ્રાહ્મણો પાસે જઈને આપણે આપણી કુંડળી જોવડાવીએ. અત્યારે કુંડલી આપણે કહીએ 50-100 વર્ષ પહેલા તો કોઈ કુંડલી મેળવાતું ન હતું, કે બધા ત્યારે કેમ કે પરિવાર જોઈને વિવાહ કરવામાં આવતા. જ્યારે પણ વિવાહ સમયે કુંડલી મેળવાવીએ, મેળાપક કઢાવીએ, ત્યારે પરિવારને જોઈને આપણે વિવાહ કરી દેતા હતા. એકબીજાનો પરિવાર કેવો સભ્ય છે, એકબીજાના પરિવારમાં કેવો વિવેક છે, એ જોઈને પુત્ર અને પુત્રીનો વિવાહ નક્કી કરવામાં આવતો. આજે તો પુત્ર અને પુત્રીઓ પોતે જ વિવાહ નક્કી કરી રહ્યા છે. એટલા માટે આપણે કુંડલી મેળવવી અતિ આવશ્યક બની ગયું છે. માતા પિતાનું કંઈ ચાલતું ન હોય, ઘણા ખરા એવા સ્થાન પર આપણે જોઈએ કે માતા પિતા ઈચ્છા પ્રગટ કરે છે, પરંતુ આજના નવયુવાનો પોતાની જાતે વિવાહ કરવાની ઈચ્છા પ્રગટ કરે છે. તો એ બધું ઉચિત છે, પરંતુ એ કુંડલીમાં લગતા જેટલા દોષો છે, કોઈ પણ ગ્રહ દોષ છે, કોઈ પણ આપણે રાહુ નડે છે, કેતુ નડે છે, સૂર્યનો દોષ છે, મંગલનો દોષ છે, કોઈ પણ પ્રકારના દોષ છે, એ દોષોનો નાશ થાય છે માત્ર ગૌમાતાને એક રોટલી ખવડાવવા. એ બધા દોષોનો નાશ થાય છે અને એ બધા દોષો આપણા પર જ્યારે પ્રભાવ નાખે છે, એ પ્રભાવનો પણ નાશ થાય છે અને એ બધા ગ્રહો આપણને અનુકૂળ આવે એ પ્રકારે સંતુલિત બની જાય છે. એ બધા ગ્રહો આપણા જીવનમાં સાત્વિક પ્રભાવશાળી બની જાય છે. એ બધા ગ્રહોની કૃપા આપણા પર બની જાય છે. આપણે કહીએ નવગ્રહ શાંતિનો હવન કરાવવો છે, નવગ્રહ શાંતિ યજ્ઞ કરાવવો છે. આપણે યદિ અત્યારે આપણામાં સામર્થ્યતા નથી, એ બધી વિધિ વિધાન કરાવવા પણ આવશ્યક છે, પરંતુ અત્યારે આપણામાં સામર્થ્યતા નથી, તો એ ગ્રહોની પીડા આપણને થઈ રહી છે, ગ્રહ દોષ આપણને લાગી રહ્યા છે, તેને આપણે સૂક્ષ્મ કઈ રીતે બનાવવા, તે ગ્રહ દોષોનો ક્ષય કઈ પ્રકારે કરવો, તો આપણે ગૌમાતાને એક રોટલી ખવડાવીને આપણે એ ગ્રહોના દોષોને નાશ કરી શકીએ છીએ. આપણામાં એવો ભાવ હોવો જોઈએ.
આપણામાં એવી શ્રદ્ધા હોવી જોઈએ. એનો અર્થ એ નથી કે ગૌ માતાને એક રોટલી ખવડાવી આપણા બધા કુંડલીના દોષો નાશ, પરંતુ આપણામાં એવો ભાવ હોવો જોઈએ જે દિવસે જેદી તેદી જ્યારે આપણે કુંડલીની કોઈ પણ વિધિ વિધાન કરવાવી પડે એ કરવાવી નિશ્ચિત છે, પરંતુ ટૂંક સમય માટે આપણા જીવનને સાત્વિક બનાવવા માટે, આપણા જીવનમાં ગ્રહ દોષ ઓછા થાય તેના માટે આપણે નિત્ય પ્રતિદિન ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરીએ, જેનાથી દરેક દોષો જે આપણને આપણા જીવનમાં લાગેલા છે, ગ્રહ દોષ જે આપણા પર હાવી થઈ રહ્યા છે, તેનો પ્રભાવ આપણા પર ઓછો થાય છે. ત્યારબાદનો મુખ્ય ફાયદો બતાવ્યો કે ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરવાથી આપણું તન શુદ્ધ બને છે, મન શુદ્ધ બને છે અને ધન શુદ્ધ બને છે. કે તન, મન, ધન એ અતિ પવિત્ર બને છે. પહેલા તો જોઈએ તન. ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરીએ છીએ ત્યારે આપણા આ હાથની હથેળીને ગૌ માતા પોતાની જીહ્વા દ્વારા સ્પર્શ કરે છે. તેનાથી આપણો ભાગ્યોદય થાય છે. તો તેનાથી આપણો જ્યારે ભાગ્યોદય થાય છે ત્યારે તન શુદ્ધ થઈ જાય છે, મન શુદ્ધ થઈ જાય છે અને ધન પણ શુદ્ધ થઈ જાય છે. કે જ્યારે જીવનમાં રાજયોગ ખુલી જાય, ભાગ્યોદય થઈ જાય ત્યારે જીવનમાં કોઈ કષ્ટીઓ આપણને નડતી નથી. આપણા શરીરમાં કોઈ પણ બીમારીઓ છે, કોઈ પણ રોગોથી આપણે ઘેરાઈ ગયા છીએ, ગૌ માતાને રોટલી પ્રદાન કરવાનું પ્રારંભ કરીએ, ગૌગ્રાસ પ્રદાન કરવાનું પ્રારંભ કરીએ, દરેક રોગોની, દરેક બીમારીઓની ઔષધિ એ ગૌગ્રાસ બની જાય છે. દરેક બીમારીઓની આપણે ક્યાંક સાંભળ્યું હશે કે દવા અને દુઆ બંને એક સાથે જ્યારે કામ કરે છે ને ત્યારે આપણે બીમારીઓથી લડી શકીએ છીએ. તો દવા તો આપણને ડોક્ટર આપી દે છે, દવા તો જ્યારે આપણે ઔષધિઓ જ્યારે જોઈતી હોય ત્યારે આપણે ચિકિત્સકો પાસે જઈએ છીએ અને આપણને પ્રદાન કરે છે, દવાઓ આપે છે, દવાઓ લઈએ પણ છીએ, પરંતુ એ દવાઓ લાગુ પડતી નથી. એ દવાઓ ક્યારે લાગુ પડશે? જ્યારે આપણે આપણા હાથોથી નિત્ય ગૌ માતાને ભોજન ગ્રહણ કરાવીશું, ત્યારે ગૌ માતાના આશીર્વાદ પણ આપણને પ્રદાન થશે અને ત્યારે આપણને એ આશીર્વાદ એ ઔષધિ રૂપી કાર્ય કરીને આપણા શરીરમાં જેટલા પણ રોગો, જેટલી પણ બીમારીઓ છે તેને નષ્ટ કરીને આપણું શરીર તંદુરસ્ત અને આપણું સ્વાસ્થ્ય સુંદર બનાવે છે. આપણું મન પવિત્ર કરવું હોય, મનને શુદ્ધિકરણ કરવું હોય, આપણે જીવનમાં ઘણીવાર આપણે આજના નવયુવાનોને જોઈએ તો બધાને આનંદ આવે એવું બધા કાર્ય કરી રહ્યા છે, જેનાથી બધાને પ્રસન્નતા મળે, આનંદ આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ નવયુવાનો આજના એટલા મૂંઝાયેલા છે કે એટલી મૂંઝવણમાં છે કે એમને ખબર જ નથી એ શું કરી રહ્યા છે. ઘણીવાર આપણા ઘરમાં પણ આપણે જોઈએ કોઈ પણ પ્રકારથી આપણે કોઈ વાત કરી રહ્યા હોય, આજના નવયુવાનો એ વાતથી સહેમતિ ન આપે, એ વાતને સહેમતિ આપી જ ન શકે, કેમ કે તેમના મગજમાં અન્ય વિચારો ચાલી રહ્યા છે. તો એટલા માટે જ્યારે આપણા મનને શુદ્ધિકરણ કરવું છે, આપણા હૃદયને પવિત્ર બનાવવું છે, આપણે અત્યારે મનથી લડી રહ્યા છીએ, આપણે અત્યારે કોઈ પણ કાર્યમાં મન લાગતું નથી, કોઈ પણ કાર્ય કરવા જઈએ છીએ એ કાર્ય બગડી જાય છે, એ કાર્યમાં બાધાઓ આવે છે, એ કાર્યમાં અડચણો આવે છે, ત્યારે આપણું મન દુઃખી થઈ જાય છે. આપણા મનને પ્રેરણાત્મક બનાવવા માટે પણ ગૌ માતાને ગૌગ્રાસ પ્રદાન કરવો એ આવશ્યક છે. આપણે જે ધન કમાવીને લાવી રહ્યા છીએ, આપણને ખબર નથી એ ધન કોના પાસે કઈ પ્રકારે આવેલું છે, પરંતુ એ ધનમાંથી યદી 1 રૂપિયો પણ આપણે ગૌ માતાની સેવામાં વિનિયોગ કરીએ છીએ ત્યારે એ ધન શુદ્ધિકરણ થઈ જાય છે, ધન પવિત્ર થઈ જાય છે અને ત્યારબાદ એ ધન જ્યારે આપણે આપણા ઘરમાં, આપણા પરિવારજનોમાં જ્યારે આપણે એ ધનનો ખર્ચ કરીએ છીએ ત્યારે એ ધન આપણને અતિ ફાયદાકારક અને અતિ લાભદાયક બને છે. આપણે ઘણીવાર વિચાર કરીએ ખર્ચો જ વધતો જાય છે અને કમાણી કાંઈ છે નહીં, ધન કાંઈ છે નહીં અને ખર્ચો ઉપર ખર્ચો આવતો જાય છે. તો એના કારણે હોઈ શકે કે આપણું ધન છે તેને પવિત્ર કરવાની આવશ્યકતા છે. આપણું ધન શુદ્ધિકરણ કરવું હોય તો એ ગૌ માતાના વિનિયોગ કરીએ છીએ ત્યારે એ ધન શુદ્ધિકરણ થાય છે. તો આ પ્રકારે તન, મન, ધનની શુદ્ધિકરણ પણ ગૌ માતાને રોટલી પ્રદાન કરવાથી થાય છે. ઘરમાં કોઈ પણ પ્રકારના કલહ થઈ રહ્યા હોય, ત્યારબાદનો સૌથી મુખ્ય ફાયદો કે ઘરમાં કોઈ પણ પ્રકારના કલહ થઈ રહ્યા છે, કલેશ થઈ રહ્યા છે, વાદ વિવાદ થઈ રહ્યા છે, વાર્તાલાપ કરી રહ્યા હોય ને વાદ વિવાદમાં પરિણત થઈ રહ્યા છે, યદી એવું કંઈ બની રહ્યું છે તો આપણે નિત્ય ગૌ માતાને એક રોટલી પ્રદાન કરીએ. આપણા જેટલા પણ પરિવારજનો છે બધામાં પ્રેમ ભાવ વધશે, જેટલા પણ પારિવારિક આપણા જીવનમાં સમસ્યાઓ આવી રહી છે, પારિવારિક સમસ્યાઓ પણ દૂર થશે.
આપણા પરિવારજનોમાં પ્રેમ હોવો બહુ આવશ્યક છે. તો એ પ્રેમની વૃદ્ધિ કરવા માટે પણ પરિવારજનો મળીને નિત્ય ગૌગ્રાસ પ્રદાન કરે, જેનાથી કલેહ ઓછા થશે, કલેશ બંધ થશે અને આ આપણા ઘરમાં સકારાત્મકતા અને સાત્વિક ઉર્જા એ બની રહેશે. ત્યારબાદ આપણે જેટલું પણ જીવનમાં પુણ્ય કરીએ છીએ, મુખ્ય ફાયદો, અને આ એટલો સુંદર ફાયદો છે કે આપણા જીવનમાં આપણે જેટલા પણ પુણ્ય કરીએ છીએ એ પુણ્યનું બેલેન્સ, આપણે જ્યારે કહીએ ને, આપણે આપણી જેટલી સેવિંગ્સ હોય, આપણી જેટલી જમા પૂંજી હોય ને આપણે બેંકમાં જઈને તેનું બેંક બેલેન્સ બનાવીએ છીએ કે એમાં જમા રહે છે. આપણને જ્યારે જ્યારે જોઈએ ત્યારે આપણે એને પૈસાને કાઢતા રહીએ છીએ, ધનને આપણે લઈ લઈએ છીએ, પાછું આપણે તેમાં જમા કરીએ છીએ. તો એ બેંક બેલેન્સ તો આપણે આપણું વધારીએ છીએ, પરંતુ આપણે આપણા જીવનમાં પુણ્યનું ખાતું જ વધારતા ભૂલી જઈએ છીએ. તો એ પુણ્યના ખાતાને સુરક્ષિત કરવા માટે નિત્ય ગૌગ્રાસ પ્રદાન કરો અને પુણ્યનું ખાતું દિવસે અને દિવસે વધતું જશે. કે ગાવો દીનમ ન નશ્યતિ, ગૌ માતાને આપેલું ક્યારેય નષ્ટ થતું નથી. આજે આપણે એક રોટલી પ્રદાન કરીએ છીએ, એ એક રોટલીનું પુણ્ય ક્યારેક ને ક્યારેક આપણને એ ફલ સ્વરૂપે પ્રદાન થઈ જાય છે. તો એ પુણ્ય ખાતું સુરક્ષિત કરવા માટે ગૌગ્રાસ પ્રદાન કરવો આવશ્યક છે. આપણે અત્યારે કોઈ પણ સંઘર્ષ કરી રહ્યા છીએ, કોઈ પણ માર્ગ મળતો નથી, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળતી નથી, સંતાન પ્રાપ્ત થતી નથી, કોઈ પણ કાર્યમાં બાધાઓ આવે છે, અડચણ આવે છે, એ બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે, બધી સમસ્યાઓ દૂર થશે. માત્ર આજથી ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાનું પ્રારંભ કરો, આપણા જીવનમાં અતિ આનંદ થશે. આપણને એમ થશે વારંવાર કેમ કહી રહ્યા છે ગૌગ્રાસ આપો, ગૌગ્રાસ? કેમ કે આપણા પૂર્વજોની આ પરંપરા છે. ગૌગ્રાસ આપવું એ માત્ર ગૌગ્રાસ નથી, આ તો એક ધાર્મિક અનુષ્ઠાન છે, એ ધાર્મિક સેવા છે, ધાર્મિક ઉન્નતિ, આધ્યાત્મિક ઉન્નતિ છે. તેના માટે આપણે ગૌમાતાને રોટલી પ્રદાન કરવી આવશ્યક છે, ગૌમાતાને ભોજન ગ્રહણ કરવાવું આવશ્યક છે. અને યદી આપણે ગૌમાતાને ભોજન પ્રદાન કરી શકતા નથી, ઘરમાં આપણે એવી ગોલક રાખીએ, બાળકોમાં પણ સુંદર સંસ્કાર પ્રગટ થશે. જ્યારે આપણે ઘરમાં એક વ્યક્તિ દીઠ આપણે જેટલી વાર ભોજન કરતા હોઈએ, 2 વાર ભોજન ગણી લઈએ, 2 વાર આપણે નાસ્તા ગણી લઈએ, નિત્યના 4 વાર આપણે તેમાં 1 રૂપિયાના ભાવથી, નિત્ય ગૌગ્રાસના ભાવથી તેમાં 1 રૂપિયો પ્રદાન કરીએ અને જ્યારે આખરે એ ગોલક ભરાઈ જાય ત્યારે આપણે આપણા નિજજનોની સાથે જઈને ગૌશાળામાં એ વિતરણ કરીએ. ગૌશાળામાં તે ધનરાશિનું ભોજન લઈને ગૌમાતાને ગ્રહણ કરાવીએ અને ગૌગ્રાસનો ભાવ પ્રગટ કરીએ. કેમ કે આજે આપણી આસપાસ ગૌમાતા મળવી એ મુશ્કેલ છે. તો એટલા માટે આપણે આ સુંદર સેવા પણ કરી શકીએ છીએ. ત્યારબાદ ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાના અનેક લાભ બતાવ્યા છે. જે પણ આપણા જીવનમાં આજથી એક પ્રયોગ પ્રારંભ કરીએ કે જે પણ આપણા જીવનમાં મુશ્કેલી છે, સમસ્યા છે, દુઃખ છે, જે પણ આપણા પર વીતી રહી છે, આપણને પીડા પહોંચી રહી છે, વર્ષોથી એ સમસ્યાનો ઉકેલ આવતો નથી, કામધેનુ માતાનું સ્મરણ કરો. ધેનુ શરણમ ગચ્છામિ, હે ધેનુ હું આપની શરણમાં છું, હે ધેનુ મને આપની શરણ આપો. ગૌમાતાના કામધેનુ ગૌમાતાનું નામ સ્મરણ કરીને એ ભાવથી પોતાની મનોકામના, ઈચ્છા, દુઃખ, સમસ્યા, મુશ્કેલી એ બધું ગૌમાતાના ચરણોમાં અર્પિત કરી દો. ગૌમાતાને નિત્ય પ્રતિદિન 21 દિવસ સુધી ગૌગ્રાસ પ્રદાન કરવાનો સંકલ્પ ધારણ કરી લો કે ગૌગ્રાસ હું આપને એ ભાવથી પધરાવી રહ્યો છું, એ ભાવથી આપને અરોગાવી રહ્યો છું કે મારી આ સમસ્યાનું સમાધાન કરો, મારી આ મુશ્કેલીનો ઉકેલ લાવો. અને જો યદી આ સમસ્યાનું સમાધાન થઈ જશે, હું આપને જીવનભર ગૌગ્રાસ પ્રદાન કરીશ તેવો સંકલ્પ ધારણ કરો. માત્ર અને માત્ર 21 દિવસોમાં આપની દરેક સમસ્યાઓનો સમાધાન થશે, દરેક મુશ્કેલીઓનો ઉકેલ આવશે, દરેક મનોકામના પૂર્ણ થશે. એટલો વિશ્વાસ મને મારી કામધેનુ પર છે કે હું તો આપને કહી દઉં કે આપ કામધેનુના સત્સંગ શ્રવણ કરો, ગૌમાતાના સત્સંગ શ્રવણ કરો, ગૌગ્રાસ પ્રદાન કરો, ગૌસેવા કરો, ત્યારબાદ તો મારી કામધેનુ જોઈ લેશે કે આપની મનોકામનાઓ, આપની ઈચ્છાઓને કઈ પ્રકારે પૂર્ણ કરવી. મને એટલો દ્રઢ વિશ્વાસ છે કે મારા કહેવા પર નહીં, પરંતુ મારો વિશ્વાસ કોણ છે એ કામધેનુ ગૌમાતાના સ્મરણથી, કામધેનુ ગૌમાતાની પ્રેરણાથી આપને એ કહી રહી છું કે આપ નિત્ય પ્રતિદિન ગૌગ્રાસ દેવાનો સંકલ્પ ધારણ કરી પોતાની ઈચ્છાઓ, મનોકામનાઓને અર્પણ કરી દો અને 21 દિવસોમાં આપની ઈચ્છાઓ, મનોકામનાઓ પૂર્ણ થશે, દરેક સમસ્યાનું સમાધાન આવી જશે.
કામધેનુ ગૌમાતા પર એટલો દ્રઢ વિશ્વાસ પ્રગટ કરો કે કામધેનુ ગૌમાતા આપની પીડાને જોઈને પીડિત થાય, આપના દુઃખને જોઈને પણ દુઃખી થઈ જાય. મારો ભક્ત આજે દુઃખમાં છે, મારો ભક્ત આજે પીડામાં છે, મારા ભક્તને પીડા કઈ પ્રકારે હોઈ શકે. તત્કાલ કામધેનુ માતા, જગત જનનીને આપની પીડાને દૂર કરવી જ પડે એવી વેદના, એવો ભાવ, એવી વિચારધારા આપણે કામધેનુ ગૌમાતા માટે પ્રગટ કરીએ. અને જ્યારે નિત્ય ગૌગ્રાસ પ્રદાન કરતા હોઈએ, એક મંત્રનો ઉચ્ચારણ નિત્ય કરીએ, માતુર મમ ભીષિતમ સફલમ કુરુ નંદિની, કે હે ગૌમાતા, હે કામધેનુ ગૌમાતા, હે કામધેનુ નંદિની. આપણે માતા અને પુત્રી બંનેને પ્રાર્થના કરી રહ્યા છીએ કે કામધેનુ નંદિની, અમારી અભિલાષાઓ, અમારી મનોકામનાઓ, અમારી ઈચ્છાઓને પૂર્ણ કરી અમારા કાર્યને, અમારા જેટલા પણ સંકલ્પ છે તેને સફળ બનાવો અને અમારા પર કૃપા કરો. આ મંત્ર નિત્ય પ્રતિદિન ગૌગ્રાસ પ્રદાન કરતી વખતે માત્ર અને માત્ર 11 વખત બોલો અને આપણો જેટલો ભાવ પ્રગટ થાય તેટલી વખત આપ બોલો અને તેનાથી ગૌમાતાને આપના પર કૃપા કરવી જ પડશે. કે આપણો ભાવ એટલો દ્રઢ પ્રગટ કરો. ગૌમાતા આપણા પર કૃપા પ્રગટ કરવા માટે આપણા પર અતિ પ્રસન્ન થઈ જાય, અતિ આનંદિત થઈ જાય અને આપણને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે. તો આ જ પ્રકારે આજથી જ નિત્ય ગૌગ્રાસ પ્રદાન કરીએ, ગૌમાતાને એક રોટલીના ભાવથી એક રોટલી પ્રદાન કરીએ અને જેનાથી આપણા જીવનમાં અતિ આનંદ અને અતિ ઉલ્લાસ આવી જાય છે અને દરેક સમસ્યાઓનું સમાધાન પણ આવી જાય છે. ગૌમાતાની સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ, ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ અન્ય ભક્તોને શ્રવણ કરાવીને આપણે અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરીએ છીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.